જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાનો. તો અત્યારે વાગ્યા સવારના 5:15 અને હું ઉઠી જઈ હતી વહેલા, એટલે વહેલા રેડી થઈ જઈ. અને જો અહીંયા બહાર તો બહુ બધું અંધારું હજુ, અને અહીંયા આપણે ભગવાનનો હું દીવો કરી દઉં વહેલા ઉઠ્યું એટલે. તો તમને બધાને દીવો કરીને બતાવું. તો ગાઈસ જો આપણે અહીંયા અમે દીવો કરી દીધો અને અહીંયા આપણે આરતી ચાલુ ગોગા મહારાજની. જો તમને દર્શન કરાવી દો. આજ તો બહુ વહેલા સવારની પોળમાં. જય ગોગા બાપા, બધાનું ભલું કરજો મહારાજ. આપણે જુઓ 5:29 થઈ જઈએ, તો ચલો તાનું પડીએ. ગાઈસ જો હું એક કામથી માર્કેટમાં આવ્યું. જો ગાઈસ વસ્તુ તો ફટાફટ હું લઈને આવી જઈશું. આમાં ગાડી ચાલુ કરીશું. મસ્ત દેખાય ને આકાશમાં, બાકી વાદળો એકદમ નેચર હોય ને એવું લાગે. હા, ત્યાં સીટ બેલ્ટ પહેરી નાખીએ અને પછી નીકળીએ. ત્યાં આપણે આવી ગયો હાઈવે ઉપર. પણ બહારનો નજારો કોઈક આવો અત્યારનો તમને ગઈકાલનો બતાવ્યો તો મેં. આલો સેમ નજારો. અમે પવન ચક્કીઓ ફરી જાય, બહુ માપની ગાડીઓ દેખાય, આટલી બધી નહીં હતા હાલમાં. આ પાર્ટીઓ આવ્યું અંદર, બહુ જોવા નહીં, માપનું જ છે. ઘેર પહોંચવા આવ્યો, બહુ નહીં. આપણે બપોરના 12:15 વાગી ગયા અને શાક મેં બનાવી દીધું અને રોટલીનો લોટે બાંધી દીધો. અને હું આવી હતી ઉપર, ઘેર આવી હતી આઈ થિંક 10:45. તો જો હું તમને બતાવું, મેં તૈયારી કરી. આ રહી સબ્જી બનાવી દીધી કોબીજની, અને ઉપર કોથમીર એવું નાખી દઈએ. સમારીને મૂકી હતી. આજે અંકિતના ધ્રુવને જ ખાવાનું હોય. જો કોથમીર આપણે નાખી દીધી મસ્ત મજાની. અને અહીંયા મેં લોટ થોડો જ બાંધ્યો, જેમ કે 2 જણને જ ખાવાનું હોય. બાકી આજે એક કામ કરવાનું મારે. અમે લોકો ગ્રોસરી લાવ્યા હતા કાલે, તો બધી ગોઠવવાની, બહુ બધું કામ. એમાંથી જો અમે અડધું ઘણું બધું થોડું કામ કર્યું. ચા મૂકી દીધી અંદર. આ રહ્યું શું કહેવાય, જીરું અંદર ગોઠવી નાખ્યું, અંદર ડબ્બામાં નાખ્યું. હવે બધું ધીમે ધીમે કામ કરી જવું, સાઈડ મારી થોડું કરી જવું, એટલે કેવું પત્તું થાય કામકાજ. અને આપણે આવી રીતે શાક બહાર કાઢીને મૂકી દીધું હતું, જેથી કરીને પાણી વળે નહીં ને. તો હમણાં આપણા ખાવાનું કામ પતી જાય, વાહન બારનું, એટલે પછી મસ્ત બધું ધોઈને ફ્રીજમાં જવા દઈશું. અને ભીંડા તો આમાં મૂક્યા, પાણી વળે નહીં, સરસ મસ્ત કોરા. એટલે આ બધું અમે લાવીએ ને એટલી વાર શાક અહીંયા બધું પાથરી દઈએ, એટલે શું બગડે નહીં. ના કોથમીર મૂકી હતી બહાર, અને એક બાજુ આવ્યું મરચાં આમાં એ ખુલ્લા કરીને મૂકી દીધા, એટલે કેવું બેગમાં પાણી ના વળે. તો ચલો તા ને હવે હું રોટલી બનાવી નાખું. શાક બની ગયું અને છાશ બનાવવાની બાકી હ, તો પછી મળીએ તા. જો ગાઈસ, મેં આરી પેસ્ટ બનાવી જે ઠંડી થવા મૂકી. નીચે આઈસ અને કોલ્ડ પાણી રાખ્યું. અને જો આ પેસ્ટ આવી કંઈ ગાડી હે ને, મતલબ કે જાડી, હિન્દીમાં ગાડી. જો બતાવ, માથામાં નાખવા માટે બનાવીએ. જોવું આવો કે જે મેં વસ્તુ વિચારીને બનાવી થાય હક નહીં થતું. જો થશે તો તમારા લોકો જોડે શેર કરીશ, નહીં થાય તો નહીં કરું. ઓકે, તો ચલો તાન નાખી દો. જો ગાઈસ, બધું નાખી દીધું મેં કમ્પ્લીટ માથામાં, અને ખાલી ખમ કરી નાખ્યું આપણે જે બનાવ્યું હતું ને એવું. તો વર્ક કરશે તો તમને કહીશ, ને કહો નહીં કહો.
જો ગાઈસ અહીંયા 1:30 વાગી ગયો અને ધ્રુવ આવ્યો તો ખાવા માટે અરાઉન્ડ 1 વાગે. તો પતવા આવ્યું. શેનું? કોબી. હા. શાક, રોટલી, છાશ, નાસ્તો. તારક મહેતા. કેવું બન્યું? ચકાચક. તીખું હો ખરા? બરોબર. મેં લીલા મરચાં વધારે નાખ્યા હતા ને એટલે લાલ મરચું નહીં નાખ્યું. હા બરોબર. મેં કીધું જો તીખું થઈ જાય તો મેં ચાખ્યું નહીં શાક હજુ. ના બરોબર. ઓકે હાલો. ત્રણ જણ ખાવાનું હતું. ના બે નહીં ડાયટિંગ મેં તો ના મેં નહીં ખાધું. માડાવરું મોઢું બધું ચાલુ હોય ને બીજું બધું નાસ્તા કરી લઉં એટલે પછી ના ખાવું. અને આપણે ગયો તારક મહેતા તો હોય જ. ભીડેની ઉડાવી બધા ભેગા થઈને. હોળી વાળો એપિસોડ ચાલુ. હા હોળી આવી એટલે ચલો તાં ગાઈસ તમારે ખાવું હોય તો આવી જાઓ. હા જો ગાઈસ અહીંયા મેં તૈયારી કરીને મૂકી રાતે ચણા પલાળ્યા હી ખબર નહીં અલગ અલગ કલરના ચમહી આવ્યા મેં બી બે મિક્સ થઈ ગયા લાગી. એક આ પલાળ્યું અને એક બાજુમાં વટોણા પલાળ્યા રગડો બનાવવા માટે અને આ ચણા મસાલા માટે. મૂકી દો તો હાલ. અને આપણે બાજુમાં તૈયારી થાય પાણી બનાવવાની પકોડીનું પાણી. આ ફુદીનો લીધો અમે થોડો, કોથમીર લીધી અને મરચાં ઓલરેડી મેં બધું મિક્સ કરીને મૂકી દીધું. મરચાંને બધું સમારીને મૂક્યું જો દેખાય અંદર નાના નાના. એટલે મેં આટલી વસ્તુ લઈ લીધી. મીચરમાં નાખી દઈશું. અને આમાં ગયા તો અમને તો બહુ તીખું તીખું પાણી ભાવે. થોડું ગળ્યું બનાવીએ સાઈડમાં જેને લેવું હોય એને. બાકી મને તો બહુ તીખું હોય ને એવું જ ભાવે પાણી. આમ પકોડી ખાઈએ ને તો આમ તીખું લાઈ જેવું લાગવું જુઓ. જો આમ ભરી દીધું કમ્પ્લીટ. હવે આમ બધા મસાલા બસાલા કરી નાખીએ અને બરાબરનું બ્લેન્ડ કરીશ પછી તમને બતાવું. જો ગાઈસ આપણે અહીંયા 2 ડબ્બા રેડી કરી દીધા. આમાં આર્યું બનાવ્યું પાણીપુરીનું પાણી. ઉપરથી કોથમીર નાખી અમે. અને આ રહી બનાવી ચટણી, ગ્રીન ચટણી. એ ફ્રોઝન કરવા માટે તો કંઈ બીમાં યુઝ કર્યું હોય ને તો કામમાં આવે. એક્સ્ટ્રા હતાથી બનાવીને મૂકી દીધી એટલે ગમે ત્યારે ખાવી હોય તો બનાવી ના પડે. અને અમે આટલું પાણી બનાવ્યું તીખું તમતું બનાવ્યું મારું ફેવરેટ. સો ગાઈસ અત્યારે રાતના જમવાની તૈયારી ચાલી રહી છે. હજી હું તમને બતાવું. જો અહીંયા ચણા બફાયા. આ રહ્યું બફાઈ ગયું ઓલરેડી. આ ખાલી ગેસ ચાલુ કરીને મૂક્યો. વટાણા ગેસ બંધ કરી દઉં. આ થઈ જવાયું. અને એક બાજુમાં સમારવાનું ચાલે મારા કામકાજ ચાલતું જ હતું. પણ તો કીધું થોડું તમને લોકોને બતાવી દઉં કે હું ચાલી રહ્યું રાતનું તૈયારીમાં. અને બીજું આ મરચાં ધોવા નાખ્યા. પાણી ભરી દીધું થોડું, બહુ માપનું ભર્યું. અને આ ધોવાઈ ગયા ઓલરેડી આપણા. અને પછી આવી રહ્યા ને હવે અહીંયા સાઈડમાં મૂકી દઈએ. બીજા અહીંયા સાઈડમાં મૂકી. આ ઓલરેડી ધોવાઈ ગયા આપણો. ગોઠવી દીધા સરસને સુકાઈએ જ્યાં જો છે મસ્ત હે ને. થોડું પાણી રહી ગયું એ હમણાં લઈ દઈશું. તો ચલો તાન આગળની તૈયારી કરીએ પછી મળીએ તાન. ચો પહોંચ્યું બધું કોમ? બધું પહોંચ્યું હતા હાલ તો ચાલે જાય. આ રગડો તૈયાર? રગડો હાવજો મસ્ત કોથમીર નાખી દીધી. અને ચણા મસાલો કીધો તો તમે બનાવવાનો એનું થયું? એક મિનિટ ઊભો રહે. બનાવ્યો ખરા? યસ ના હોય. આપણા ઘરમાં એવરી ટાઈમ ડબલ બને. ચમકો બધા ડબલ વાળો. બરાબર. ખાતી નહીં, મને ચણા મસાલા નહીં ભાવતું. અને તમને લોકોને રગડો નહીં ભાવતું. મને તો ભાવે યાર. ખાયા તું?
રગડોય ખાવું ચણાય ખાવું આપણે તો જેવા જ ચાલે. ધ્રુવના રવિ નહીં ભાવતો. હે મિનલ જલ્દી 9:30 થઈ જાય યાર. ભૂખ લાગી યાર. જો આવું તો નાખી મસાલાનો નામ એ કે પછી મિનલનો સ્પેશિયલ મસાલો. મસાલાના નામ કશું હોય નહીં, જે હાથમાં આવે નાખી દેવાનું. બરાબર. જો તો ટેસ્ટી લાગવું જોઈએ પછી. એવું નહીં કાળીધર ફેંકી દેવાનું. આ પોણી ભર્યો પાણી પકોડીનું પકોડીનું પાણી ના હોય ઠંડુ એમ એવું લાગે અંદર. હા ચિલ્ડ પાણી. બરાબર. તીખું મોડું મોડું તો હું કોઈ દિવસ બનાવું જ નહીં. એટલી બધી મરચી નાખી દીધી ને તો તીખું લાગ્યું પણ નાખ્યું. આપણા ઘરમાં બધું તીખું જ ભાવે એટલે યાર આ મરચું નાખ્યું હોય. એ બહાર આવી જો બધું. જો આમાં છેલ્લે કોથમીર નાખી દે ને એટલે બહુ મસ્ત થઈ જાય. ના હોય આ બાર પેલા કરી એવી રીતના કાપ્યું કાંદા માંદા જોઈ લે મજબૂત કાપ્યું. ભરી ભરી ના કે જાતે ભરવાની હોય તો લારી ખોલી. હું વહેલા ખાઈ રહી ને તો તમે બેના ભર ના લે બરાબર. તો ચમકા તો મને એટલું બધું ખાધું નહીં બપોરે કોઈ એટલે હું બેટિંગ કરવાની છે એમ? તો બહુ ભૂખ લાગી પેટમાં ગળાવ. ના હોય. મેં બંધ બે પકોડી તો ચાખી લીધી. બરાબર. કમ્પ્લીટ હતું 0-0. રગડો તો બહુ મસ્ત બને એક નંબર. આરે પકોડી તો હું આગળના 1-2 દાડા સુધી ખાઈ વચ્ચે તો. બરાબર. વધન તાણે ને ચોક ભાઈ જાય તો હમણાં પતી જાય એવું હોય તો આપણે કાલ વેલણિયા નતા પતી ગયા કાલે મસ્ત બન્યા હતા મને. એટલે જ કહું મસ્ત બને એટલે બધું પતી જ જાય. જો ગાઈસ અને આમાં કોથમીર નાખી એટલે બહુ મસ્ત થઈ જાય. રગડો 2 રેડી હો બધું. આ ખૂણા હું હો એ રહ્યું ગોળ અને આંબલીની ચટણી. અગર કોઈને પાણી બહુ તીખું લાગે ને તો એમાં એડ કરીને નાખીએ કે બાકી મને બિલકુલ નહીં કમ્પ્લીટ કરેલું. બાકી તો તીખું જ ખાવાનું નહીં. હા બરાબર. એટલે થઈ ગયો ખરા બધું રેડી યાર. બસ હવે પાથરો બધું નેચર લઈ જાઓ એટલી જ વાર પતી ગયું. આમાં કોથમીર નાખી દઉં નાખી દો તે એટલે ડન. કની રાહ જોવો. જો સેવ રેડી ના હોય ભીંડા મારા ફેવરેટ સી ભાઈ હો ગાઈસ. ભીંડા તો આપણા લઈ લો. મિનલ શનિવારે બનાય ભીંડા બટાકાનું શાક ભેગું બરાબર. શનિવાર છે ને આવો. પરમદાર ઓકે વારમાં ખબર નહીં પડતી ખૂબ. ભૂલી જવાય. પટેલ બ્રધર્સની કોથમીર. બરાબર. નામ નાખ્યું. લડો ફટાફટ કાપો ભૂખ લાગી હોય. પતી ગયું. મને જબર ભૂખ લાગી અને ધ્રુવને બોલાઈ આવજે. દુલા હેડો હેડ ખાવાના કે ધ્રુવને કહેતા આવતા તો પતી ગયો ખાવાનું. તાણ આ તો મજબૂત બની પતી જશે બધું. ભૂખ લાગી જબ્બર. આ તો બેટિંગ કરવાની સપાઈ. આ તો આજે શરત લગાવ્યા પર તમને ઉઠ્યો હતા કોણ ખાય. ઓકે એવું ગણવા કોઈ ના રહે. ગણવા નહીં પહેલાથી સાઈડમાં કરી દેવાની ને ત્રણ બોક્સ. પણ જો ધ્રુવને એટલી બધી ભાવતી નહીં એટલે ઓછી ખાશે. બીજા નંબરે હું આવું તને વધારે ભાવ એટલે પહેલી તું જ આવો એટલે અમુક કોઈ શરત લગાવવાની જરૂર નહીં. હું ડાયરેક્ટ જ તને કહી દઉં. આજે મસ્ત કોરો મસાલો બને જો નકો અમુક ટાઈમે બટાકા એવા આવે ને ચીપકું થઈ જાય. બરાબર. બાકી લેડો તમે ખાઈશો. તમારે ખાવું હોય તો પકોડી પ્રોગ્રામ રાખ્યો મિનલે. મિનલ કોઈ કેવું તાર લાસ્ટમાં ખાઈશો? મારે તો કોઈ કેવું નહીં. મને જબર ભૂખ લાગી. હવે હું ખાવા બે ખાઈ રહે ને પછી ઘણું બધું કરી. લેડો તમે ખાવા. જો ગાઈસ ચલો આપણા રેડી. ગરમ ગરમ લાઈ જેવું આવ્યું, ઠંડુ હેમ જેવું આ બંનેનું કોમ્બિનેશન એક નંબર. બધું કમ્પ્લીટ લઈ લીધું ડીશમાં. અહીંયા અંકિતે ખા બે જેવો. કેવું લાગ્યું તને? એક નંબર. અમેઝિંગ ગાઈસ. તમારે બી ખાવું હોય તો ચલો.
સો જો ગાઈસ અત્યારે 11:30 થઈ ગયા અને આ લોકો 11 વાગે આવી ગયા હતા, ચક્કી ને રવિ ને લોકો, અને અત્યારે ખાવા બેઠો અહીં. મેં પકોડી બનાવી હતી ને તો ચકીને તો મારું પાણી જબ્બર તીખું પડ્યું. જબ્બર તીખું લાગ્યું, પણ આ જોડે છે ને ખજૂર આંબલીની ચટણી ગળી તો અમે પાણીમાં મિક્સ કર્યું. કારણ કે બહુ તીખું હતું પણ બહુ ટેસ્ટી. કારણ કે ઇન્ડિયામાં લાડુ પર આમ ગરમા ગરમ ખાતા હોય ને પાણીપુરી એવું મેં બનાવ્યું એટલે ખાવાની તો મજા પડી. 11 વાગે પકોડી જીવનમાં પહેલી વાર ખાધી. 11:30 રાતના 11:30 11:23 થઈ જઈએ. ટર્મિનલ થેન્ક યુ ટેસ્ટી પકોડી માટે. તો ગાઈસ તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ.